ડભોઈમાં પોલીસ પર હુમલાના બનાવમાં તંત્રએ આરોપીના દબાણ પર બુલડોઝર ફેરવી દઈ સફાયો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ડભોઈ શહેરમાં 3/6/2026ના રોજ આ પોલીસ આપણને જે હેરાન કરે છે એમ કહી સરકારી દવાખાને 2 પોલીસ જવાનો પર પથ્થર વડે હુમલો કરેલ, જેમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પોલીસે ત્યારબાદ પોલીસ દ્વારા 4 ઇસમો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ બાદ તંત્ર દ્વારા સરકારી જમીન પર સિકંદર ગરાસિયાના વિભાગ હાઈસ્કૂલ પાછળ સુરજ ફળિયામાં જમીન પરનું દબાણ પર બુલડોઝર ફેરવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણનો સફાયો કરાયો હતો। પોલીસ પર હુમલો કરનાર હવે ચેતી જજો, વહીવટી તંત્ર સંકલન કરી આવા ઈસમો સામે બુલડોઝર ચલાવતા અચકાશે નહીં। હવે રાથોડિયા વાસુમાં પણ સરકારી જમીન કરેલ પણ તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવશે। આ કામગીરીમાં પીઆઈ સાથે અન્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। ડભોઈ નગરમાં ચોરેને ચોતે એક જ ચર્ચા ચાલે છે કે દાદાનું બુલડોઝર ચાલ્યું, હવે ખેર નથી। ગઈ તારીખ 3/6/26ના રોજ પોલીસ કર્મચારી પર હુમલો તેમજ રાયોટિંગનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો, જેમાં બીએનએસની કલમ 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ હતી। તેમજ આ જ ગુનાના કામે આરોપીઓ જામીન મુક્ત થતાં તેઓની તારીખ 5/7/26ના રોજ પાસા એક્ટ હેઠળ ધરપકડ કરી તેઓને હાલ ભુજ પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે અને આ ગુનાની તપાસ દરમિયાન આ જ ગુનાના આરોપી સિકંદર ગરાસિયા નાઓનું સુરજ ફળિયામાં આવેલું મકાન ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા તે અનુસંધાને ડભોઈ નગરપાલિકાને રિપોર્ટ કરવામાં આવેલો અને એ રિપોર્ટના આધારે આજરોજ કાર્યવાહી કરી તેનું ગેરકાયદેસરનું જે સુરજ ફળિયામાં મકાન આવેલ છે તેને પણ જમીનદોસ્ત કરવામાં આવેલ છે અને આ રીતે આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે। એટલે મારી સર્વ જનતાને અપીલ છે કે આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવું નહીં અને સંડોવાવશો તો તમારા વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે।